આજે આપણે છોટાઉદેપુરની ઈટવાડા પ્રાથમિક શાળામાં થયેલા પૂર્વ વ્યાવસાયિક શિક્ષક તાલીમ અભિયાન પર એક ઝડપી નજર કરીશું. જુઓ, આજકાલ માત્ર ચોપડીનું જ્ઞાન પૂરતું નથી, બરાબર ને? તો પછી વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કેવી રીતે કરવા? બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે આ તાલીમનું આયોજન થયું હતું. તો પહેલી અને સૌથી મોટી વાત હતી શિક્ષણનો હેતુ જ બદલવાની. એટલે કે ભણતર ખાલી નોકરી માટે નહીં, પણ જીવન જીવવા માટેનું એક સાધન બને. અને આ કોઈ ખાલી સિલેબસ બદલવાની વાત નહોતી, પણ શિક્ષકોના માઇન્ડસેટમાં પરિવર્તન લાવવાની હતી. બીજું, આ વિચારને અમલમાં કેવી રીતે મૂક્યો? વેલ, આખી તાલીમ એકદમ પ્રેક્ટિકલ હતી. અહીં થિયરી પર નહીં, પણ વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનના કૌશલ્યો શીખવવા પર ફોકસ હતું. જેમ કે માટીના રમકડા બનાવવા કે પછી નાનો મોટો હિસાબ રાખવો, જેથી તેઓ નાનપણથી જ ઉપયોગી સ્કિલ્સ શીખી શકે. અને છેલ્લે આનો રિસ્પોન્સ કેવો મળ્યો? અને આ વાત ખરેખર રસપ્રદ છે. શિક્ષકો ત્યાં ખાલી હાજરી આપવા નહોતા આવ્યા, પણ આ નવી પદ્ધતિઓ શીખવા માટે સાચે જ ઉત્સાહિત હતા. આ બતાવે છે કે પરિવર્તન માટેની તૈયારી એકદમ ગ્રાઉન્ડ લેવલ પર છે. ટૂંકમાં કહીએ તો આ કાર્યક્રમ શિક્ષણને વધુ રોજગારલક્ષી અને જીવન ઉપયોગી બનાવવા તરફનું એક ખૂબ જ મહત્વનું પગલું હતું.